ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું તમારો દોસ્ત કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજનો વિડીયો છે જલપરીનો મેળો. જલપરીનો મેળો ખૂબ મજાનો છે, જે વડોદરાની અંદર આવેલો છે. અકોટા બ્રિજ ઉતરતા નવલખી ગ્રાઉન્ડની સામે જલપરીનો મેળો આવેલો છે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને ખૂબ મજા કરવાની છે અને ખૂબ એન્જોય કરવાનું છે. મસ્ત મજાની માછલીઓ, જલપરીઓ, ચકડોળ, મોતનો કૂવો, આ બધું તમને બતાવવામાં આવશે. તો પ્લીઝ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું જલપરીનો મેળો જોવા અંદર. તો આપણે લઈને આવ્યા હતા આપણે સ્પ્લેન્ડર ગાડી આપણે પાર્કિંગ કરી લીધી છે, જેનો ચાર્જ છે 20 રૂપિયા. પછી આપણે જલપરી મેળો જોવા માટે ટિકિટ ખરીદી, એની કિંમત છે 100 રૂપિયા. તો 100 રૂપિયાની ટિકિટ ખરીદી. પછી આપણે સિક્યુરિટી ગાર્ડને આપી દીધી ટિકિટ જોઈ ભાઈ, ચેક કરી, ફાડી નાખી, એની સાથે હસી મજાક કરી અને અંદર એન્ટ્રી કરી લીધી. અંદર એન્ટ્રી કર્યા બાદ મેન ગેટે આવી ગયા છે. આ છે એન્ટ્રી ગેટ. અંદર આવતા જ આપણને ગણપતિ બાપ્પાના દર્શન થઈ જાય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છે ગણપતિ બાપ્પા, જય ગણપતિ બાપ્પા. દર્શન કર્યા પછી આપણે અંદર એન્ટ્રી કરી. એન્ટ્રી કરતાં જોયું તો માહોલ કંઈ અલગ જ હતો. એટલો મસ્ત નજારો, જલપરીના ફોટો ને બધું જે બેનર લગાવ્યા હતા એટલા મસ્ત, એટલા ખૂબસૂરત લાગી રહ્યા હતા. ખૂબ મજા આવી અને ફોટો પાડ્યા. એન્ટ્રી ગેટથી અંદર આવ્યા. અંદર જોયું તો મસ્ત મજાની જલપરીના ફોટો. ઓહો, જો પેલા ભાઈ ફોટો પાડે, જો એમની વાઈફનો. મસ્ત મજાનો નજારો હતો. જેમ કે ગોકુલધામ સોસાયટીમાં કેવા પેલા ઘરો હોય છે, એવી રીતે આમ મસ્ત મજાનું આ લોકોએ બનાવેલું છે, જેમાં અલગ અલગ કલરને પ્રિન્ટેડથી આ ખોખાનું ઊભું કરેલું છે. પણ ફોટા પાડવાની મજા આવે. ચાલો આપણે જઈશું હવે આગળ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ફોટા પાડ્યા. હવે આપણે એન્ટ્રી કરી અંદર. અંદર એન્ટ્રી કરતાં મસ્ત મજાનું ભાઈ માછલી જોવાની મળી ગઈ. જોઈ લો, આ બ્લેક કલરની માછલી એકદમ મસ્ત. SCK નોટર કરીને એનું નામ છે. એને હાથ કર્યો પણ અવાજ કશો કર્યો નહીં એને. પછી અમે આગળ આવ્યા. આ રેડ કલરની માછલી એનું નામ છે. આગળ આવ્યા. ઓ માય ગોડ, એવું લાગતું હતું કે આમ મસ્ત મજાનું છે. પછી જોયું ત્યાં તો કાઇન ફિશ કરીને એક હતી. પછી એક એન્જલ કરીને આવી. ઓ માય ગોડ, જોઈ શકો છો. તો આવી પ્રકારની બધી અલગ અલગ માછલીઓ અહીંયા આગળ છે, જે બહુ અદ્ભુત છે, જે કંઈ અલગ અલગ પ્રકારની છે, અલગ અલગ દેશમાંથી છે. તો તમારે જોયું હોય તો આવો અને મુલાકાત લો મેળાની, જ્યાં તમને આ વસ્તુ જોવા મળશે. આ ઓસ્કર ફિશ છે, જોઈ શકો છો, બ્લેક કલરની, જો અંદર તરી રહી છે. માય ગોડ, વેરી બ્યુટીફુલ. આ છે અમેરિકન બ્લેક ટાઇલ, દેખાતી નહીં પણ ગાયબ થઈ ગઈ છે. આ બટરફ્લાય છે, જોઈ લો કેવી તરે છે. આ લોકોની સિસ્ટમ બહુ મસ્ત છે. પણ અંદર ફૂલ AC છે અને એની અંદર અલગ અલગ ગ્લાસમાં અલગ અલગ ડેકોરેશન સાથે, અલગ અલગ ફ્લાવર ને ફુવારા સાથે આ લોકોએ માછલીઓનું મસ્ત મજાનું આ લોકોએ ઘર બનાવ્યું છે, લોકોને એન્જોય કરવા માટે. બહુ જ પબ્લિક અહીંયા આગળ જોવા માટે આવે છે અને ટિકિટ ફક્ત 100 રૂપિયા છે. જોઈ લો. અને લોકેશનની વાત કરીએ તો આનું લોકેશન આપણે અકોટા બ્રિજ છે ને, અકોટા બ્રિજ આપણે ઉતરીએ અને નવલખી ગ્રાઉન્ડની સામે જ્યાં ચેન્નઈ માર્કેટ ભરાય છે શિયાળામાં, એ જગ્યા ઉપર આ મેળો લાગેલો છે. તો અત્યારે વેકેશનમાં તમે તમારા ફેમિલી સાથે સાંજના ટાઈમે જોઈ શકો છો આવીને. સાંજે મેળો ભરાયા હોય 6 વાગે ચાલુ થઈ જાય, 6 થી 7 વાગ્યાના ટાઈમમાં. કોઈ કોપર છે, પછી ઓરવન છે. જુઓ આ ઓરવન કેવી દેખાય છે માછલી. આ બધી સમુદ્રી માછલી છે અમુક તો, જે આપણે જોઈ બી ના હોય અત્યારે એ પ્રકારની. એક આ બહુ મસ્ત માછલી છે, જો એકદમ વ્હાઈટ, એટલી ક્યુટ લાગે છે. જોઈ તમે આવી માછલી? આ શાર્ક છે, બ્લેક ને વ્હાઈટ પટ્ટાવાળી. જો બધી પબ્લિક જો આપણને જોવે છે અને નિહાળે છે. જો આ કાચબા જેવી માછલી કેવી દેખાય. જો આ લોકો બધા પબ્લિક ફૂલ છે અહીંયા આગળ જોવા માટે. જોઈ લો, બ્લેક કલરની, બ્લેક ડોટવાળી માછલી મસ્ત છે, જેને કેટ ફિશ કહેવાય.
આ બધી ઘણી બધી માછલીઓ છે. પછી આગળ આપણે જશું ને એટલે પછી ઉપરથી રાઉન્ડવાળું એક આવશે, એની ઉપર બધી માછલીઓ હશે, એ બધી આપણને જોવા મળશે. જોઈ લો, બ્લેક કલરની માછલી, પિંક પેક કરીને નામ છે આનું. આ બ્લેક ગોસ્ટ છે. શું અદ્ભુત નજારો છે ભાઈ, શું ડેકોરેશન છે, શું બનાવ્યું છે આ લોકોએ માછલી ઘર. જોઈ લો કેટલી બધી માછલીઓ, જો કેટલી મસ્ત લાગે છે. આવું બધું જોવું હોય ને તો આપણે વડોદરામાં જ આવવું પડે તમારે. જો આ માછલી નહીં ગાયબ થઈ ગઈ, આ છે નીચે, નાની નાની છે. આગળ હજુ બધું બહુ જોવાનું બાકી છે. આપણે હજુ જલપરી આવશે, પછી જલપરો આવશે બ્લેક કલરનો, એ જોશું. પછી ચકડોળ આવશે, અલગ અલગ જ્વેલરીની દુકાનો આવશે, પછી અથાણાની ચટણી, લાકડાના વુડમાં બનાવેલા અલગ અલગ સામાનો, પછી ગેમો રમવાની, આ બોલ મારવાનો દડી અને ગ્લાસો બધી પાડી દેવાની. જો આપણે પાડી દઈએ તો આપણને ગિફ્ટ મળે, એ બધું છે આગળ. પછી ખાવાની વાનગીઓ છે, બહુ મસ્ત મસ્ત બધું છે. જો છે ને, બાકી માછલી કેવી ઊંઘે છે મસ્ત મજાની અંદર, જોઈ લો. ઓ માય ગોડ, વેરી બ્યુટીફુલ. ખરેખર એકવાર તમારે વિઝિટ કરવા જેવી છે અહીંયા આગળ. જોઈ લો આ ફિશ, આ બહુ મસ્ત અદ્ભુત નજારો હતો. આ 3 માછલીઓ એક સાથે આમ પેલા હક કેવા કરતા હોય એવી રીતે મસ્ત ચોંટી ગઈ હતી. અમે લોકો જોયું ને તો આજુબાજુવાળા લોકો બી દાંત કાઢતા હતા, મતલબ હસી લીધું એને જોઈને. એ મસ્ત હતું એમ, આજુબાજુ જોઈ લે કે આ ઊંઘે છે માછલી ત્યારે. અને મને સૌથી વધારે ગમ્યું તો આ માછલી, એટલી સ્મૂથ ને એટલી મસ્ત લાગતી હતી, એટલી બ્યુટીફુલ ને હલન ચલન કેટલું મસ્ત કરે છે જોએ. પછી અમે આગળ આવ્યા તો પોણી નકરું અમારા માથા ઉપર તરતી હતી માછલીઓ. આજે પેલું ખબર આપણે ઉપર કાચની અંદર ભરી બધી માછલીઓ ફરતી હોય એવી રીતે આ બનાવેલું હતું માથા ઉપર. જોઈ લો નાના નાના ભૂલકાઓ, બાળકો ફોટો પડાવતા, એમની ફેમિલી સાથે મસ્તી મજાક કરતા. જો આ માછલી જુઓ તમે ખાલી, છે ને બાકી અદ્ભુત ને એકદમ સતરંગી નજારો. કેવું બધી માછલીઓ કેવી ઊંઘી રહી છે ફેમિલી જોડે એમની. આ બધું જોવા માટે સ્પેશિયલ આપણે 100 રૂપિયા ખર્ચવા પડે અને ટિકિટ લઈને અંદર આવવું પડે. જોવા માછલી જોવો, આમાં કલરને મસ્ત ફુવારો જેવું ગોઠવેલું છે, લાઇટિંગ બાઇટિંગ સાથે. આ બધી માછલીઓ અમે જોઈ. આગળ ગયા પછી આગળ ગયા તો એકદમ ઝીણી ઝીણી પેલી આવે છે શાર્ક જેવી, એ માછલી જોવાની મળી અમને. એકદમ સમુદ્રની અંદર આપણે કેવા પેલા અંદર સબમરીનમાં બેઠા હોય ને માછલીઓ આપણને જોવા મળે, એવું એકદમ નજારો લાગતો હતો જોવાનો. લાસ્ટ સુધી અહીંયા આ લોકોએ બનાવેલું છે અને અંદર એસી ફૂલ છે, એકદમ ઠંડુ ઠંડુ લાગે વાતાવરણ. જોઈ લો આની આંખ જુઓ, આ માછલી જુઓ, વેલ માછલી જેવું દેખાઈ રહ્યું છે. જો એક આ વ્હાઈટ કેટલી મોટી છે, મતલબ ખૂબ મસ્ત મજાનું બનાવ્યું છે, મહેનત સારી કરી છે. 100 રૂપિયા આપણા વસૂલ થઈ જશે કે તમે આવશો તો. જો આગળ ઘણું બધું જોવાનું બાકી છે. મગર જેવી દેખાય છે પણ મગર નહીં, માછલી જ છે. આગળ ચાલો. આ છે વેલ માછલી જેવી દેખાઈ રહી છે, બહુ મસ્ત લાગી રહી છે, બહુ જોરદાર છે. હવે આપણે આગળ જશું ને તો આગળ છે ને જલપરી આવશે, જલપરો આવશે, બહુ મજા આવશે. ચાલો આગળ જશું. તો મિત્રો તમે જેની રાહ જોઈને બેઠા હતા, જે વસ્તુ માટે અમે લોકો 100 રૂપિયા ખર્ચ્યા છે, એ વસ્તુ જોવા માટે અમે આવી ગયા છે. પણ એને આપણે પછી જોશું. પહેલાં આપણે જોશું અહીંયા આગળ આ ભાઈ જો, એ તારે શું કરે છે? બગાવો ખાય છે? ના, તારે છે અંદર. આ બધું એને પહેર્યું છે શ્વાસ લેવા માટે. આ શ્વાસ ના લે ને તો પાછો લુડકી જાય. એટલે આ એને આપણે જોઈ લીધો, જોરદાર દેખાય જ ભાઈ. એક્ટિવિટી કરી રહ્યો છે અંદર મસ્ત. જો તરી રહ્યો છે અંદર, હાથ કરે છે. ઓ માય ગોડ, શું સ્ટન્ટ કરી રહ્યો છે? જલપરીને જોવાની હતી પણ જલપરો મળી ગયો છે બ્લેક કલરનો. આ ભાઈ અંદર બધું પહેરેલું છે. જો કિસ આપી દીધી ભાઈ, એક છોકરી ઊભી હતી એની બાજુમાં. જોઈ લો કેવું કરે છે ભાઈ, મસ્ત લાગી રહ્યો છે ને. ફાઇનલી આપણે આવી ગયા છે જલપરી જોડે. આ જલપરી તમે જોઈ શકો છો તો એની ધોતી જેવું કશું પહેર્યું છે, અને શું કહેવાય ખબર નહીં.
મસ્ત એના સ્ટોન લગાવ્યા છે. જલપરી એકદમ મસ્ત ગોરી 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 છે. ઓ માય ગોડ, વેરી બ્યુટીફુલ. જલપરી ઇઝ વેરી વેરી બ્યુટીફુલ. તમે જોઈ શકો છો. જો એ મેં હાથ આપ્યો, મને હાથ આલ્યો એને. એ ફ્લાવર આપતી હતી પણ મેં ના પાડી, કેમ કે ફ્લાવર આપણા કામનું નહીં. ઓ ફ્લાઇંગ કિસ આપી દીધી પછી મને એને. એકદમ ક્યુટી ક્યુટી હતી, મસ્ત મજાની છે. આ જલપરી પાછું ઉપર જવું પડે, કેમ નહીં તો એને શ્વાસ લેવો પડે. શ્વાસ ના લે તકલીફ પડે. આ જશે ઉપર પાછી. ચાલો, જેમ કે તમે જલપરી જોઈ લીધી ને મસ્ત બધી ડુપ્લિકેટ ને ઓરિજિનલ ને બધી મસ્ત મસ્ત જલપરી હતી. ભાઈ તમે અંદર આવો ને તો તમને અહીંયા આગળ લેડીઝ માટે ખાસ છે આ કોસ્મેટિક્સ ને બધું તમે જે સામાન ને બધું યુઝ કરતા હોય તો લેડીઝનું જે કોસ્મેટિકનું સામાન છે બધું અહીંયા મળે છે. તમે જોઈ શકો છો. અહીંયા બહાર ખાલી બોર્ડ મારું જલપરી માટે, પણ અહીંયા તમને શોપિંગ માટે પણ ગર્લ્સનું શોપિંગ માટે તમને અલગ અલગ જ્વેલરી કોસ્મેટિક્સમાં આવેલા કાજલ ને બધું મળે છે, જેમાં તમને અલગ અલગ પ્રકારના ઝુમકા અને બધું મળે છે. તમે જોઈ શકો છો. એકદમ બહુ મસ્ત બ્યુટીફુલ છે. જેમાં અલગ અલગ પ્રકારના કંગન છે, માળસ વગેરે છે, લૂઝ વગેરે છે, ઇયરિંગ્સ વગેરે પણ છે મસ્ત મસ્ત. તમે જોઈ શકો છો. શોપિંગ બધા કરી શકે છે અહીંયા. અહીંયા તમે આવો તો તમને દબંગ ટાઈમ ચશ્મા મળી જશે. દબંગ કબીરસિંહ સિંઘમના. અંદર તમે આવો છો તો લેડીઝ કુર્તી વગેરે પણ છે મસ્ત મસ્ત. તમે જોઈ શકો છો. મતલબ તમને મેળો પણ જોવાનું મળશે, જલપરી બી જોવાની મળશે જીવતી, અને તમને શોપિંગ કરવાનું પણ મળશે. અને એના માટે તમારે 100 રૂપીસ નહીં પણ ઉપર તમારે પે કરવાના રહેશે. અહીંયા મસ્ત મજાના કંગન પણ છે. ઓ વાવ, મસ્ત મસ્ત તમે જોઈ શકો છો. બીજી બહાર તમે આવો છો તો અહીંયા મસ્ત મજાનું છે. અહીંયા તમને જ્યુસ પીવો તો જ્યુસ માટે પણ છે ભાઈ, મળી જશે મસ્ત મજાનું. આ લેડીઝ બેગ પણ છે અલગ અલગ. શું વાત છે ભાઈ. થોડા આગળ આવે ને તો આપણે આ ભાઈ ગેમ રમાડતો હતો. એમાં એવું હતું કે આપણે 50 રૂપિયાના 2 બોલ લેવાના, જેમ આગળ વાત કરી એમ. ત્યાં બોલ આપણે મારવાનો પેલા ગ્લાસમાં. હવે ગ્લાસમાં મારશું ને એટલે બધી ગ્લાસો પડી જાય ને તો એ લોકો આપણને છે ને આ ઇનામ આલે. જે પાછળ બધું લટકાવ્યું છે ને, આ દિલ ને દીલડા ને ડોરેમોન ને ટેડી ને બધું જે છે ને એ લોકો આપણને આલે. પછી એની બાજુમાં બીજી એક ગેમ હતી. 50 રૂપિયામાં 6 દડી. 6 દડી આપણે નાખવાની, ટોટલ અલગ અલગ નંબર ઉપર જાય ને એનો નંબરનું ટોટલ થાય. જે નંબર ટોટલ થઈને આવે એ નંબર ઉપર આપણે જે ઇનામ લખ્યું હોય એ ઇનામ આપણને મળે. જેમ કે ટીવી હતી, ફ્રીજ હતું, એક્ટિવા હતી, નરો હતો, કુકર હતું, ટેડી બિયર હતું, મસ્ત મજાની બંદૂક હતી, ભાઈ રોટલી મૂકવા માટે છાબડી હતી. આ મેડમ બહુ ક્યુટ હતા, મસ્ત મજાની વાતો કરતા હતા બેન આપણા. એમને સમજાવ્યું કે આવી રીતે આપણને મળે. પછી આપણે ગેમ ટ્રાય કરી પણ આપણું નસીબ નહોતું સારું, એટલે આપણને લાગી છાબડી. રોટલી મેળવવા માટેની છાબડી લાગી પણ છાબડી આપણે આપી દીધી કોઈ બીજાને. ચાલો હવે આગળ જશું આપણે. એ ગેમ પતી પછી આપણે આવ્યા બાજુમાં એવું હતું કે રિંગવાળી ગેમ. આપણે રિંગ નાખવાની અને હાબુ મૂકેલો હોય, હાબુમાં પૈસા વીટેલા હોય. જો લાગે તો આપણા, બાકી જોયા પછી આપણા. આગળ આવ્યા તો હો લ્યો આ તો ચકડોલ આવી ગયા. આગળ આવ્યા તો ચકડોલ આવ્યા. અને કહેવાય ખબર નહીં શું કહેવાય, ટોર. આ ગોલ ગોલ ફરે ભાઈ. આપણને તો ચકડોલમાં ના ભાવે, કેમ કે ડર આપણને પહેલેથી બહુ લાગે. એક ચકડોલથી ને એક નાવડીથી આપણને બહુ બીક લાગે. આ લોકોની ટિકિટ હતી 50 રૂપિયા અને 100 રૂપિયા ઓનલી ફોર ચકડોલમાં બેસવા માટે. મારા દોસ્તે મને કીધું તારે બેસું, મેં કીધું મારે નહીં બેસું. ભાઈ બધા લોકો બધા બેઠા. આ આગળ દેખાઈને રકાબી કહેવાય ભાઈ. આ બહુ ખતરનાક ફરે. હા, ચક્કર આવી જાય આપણને જોઈને. આપણને રાઈડનો બહુ શોખ છે નહીં, પણ તમારે જો શોખ હોય, તમને જો મજા કરવી હોય રાઈડની કે પછી ચકડોલની કે નાવડીની
કે પછી ટ્રેનમાં બેસવાની મજા કરી હોય તો આવો તારે વડોદરા જલપરીનો મેળો જોવા અને એન્જોય કરો. મેળો ફર્યા, ચકડોળ જોયું, બધું જોયું. આગળ આ તો આ બેન આઈસ્ક્રીમવાળા જોડે મજાક મસ્તી કરતા હતા. એને હાથ પકડી લીધો, પાછું ખેંચ્યું, આલ્યું, ગોલ ફેર્યું. આઈસ્ક્રીમવાળો ભાઈ એવો સો હેન્ડસમ હતો. જુઓ, આ લોકોની કલાકારી કહેવાય. એટલે આવી રીતે આ લોકો પૈસા કમાતા હોય. જુઓ, આઈસ્ક્રીમ ગોલ ગોલ ફેરવશે, આ પેલા બેનને આપશે આવડે. જુઓ, એ હાથ મિલાયો. ઓ માય ગોડ, આ તો ડાન્સ કરાવે. હા, આવું ગોલ ફેર્યું, પછી ફરી આઈસ્ક્રીમ આલ્યો, પાછું લીધું, એ પડ્યું, એ પકડી લીધું. જો આ બધી રમત કરે ને પછી આ લોકો પૈસા કમાય. આના લોકોના વિડીયો વાયરલ થાય. આ જોયું, હેડો હવે આગળ જશું. આઈસ્ક્રીમવાળી બેને આઈસ્ક્રીમ ખાઈ લીધી, પછી આગળ આવ્યા. આ ભાઈનો વિડીયો જોયો. ભાઈ એકદમ મસ્ત હતા, પાજી જોડે ખડ્યા ઊભા હતા. પાજી સ્માઇલ આપી દીધી. આ લ્યો, આ ભાઈ તો થાર લઈને નીકળી ગયા મેળામાં. મસ્ત મજાની મજા આવી, એન્જોય કર્યો. ચાલો તો મળીએ આપણે બીજા એક બ્લોગ સાથે. મળી તો મિત્રો, આ જે આપણો જલપરીનો મેળો, ત્યાં તમને બહુ મજા આવી. ખરેખર આ જલપરી જોવાની, ખાધું પીધું, એન્જોય કર્યા, ગેમ રમી, માછલી જોઈ, જલપરી જોઈ, જલપરો જોયો, અલગ અલગ ચકડોળ જોયા. બહુ મજા આવી. ખૂબ સારા મજાનો મેળો હતો. તો તમે લોકો પણ ફ્રી હોય અને તમારે પણ ટાઈમ પેસ કરવો હોય તો તમે 100 રૂપિયા
ટિકિટ લઈ અંદર આવી શકો છો. તમે તમારા ફેમિલી સાથે મસ્ત મજાનો આ મેળો અહીંયા આગળ વડોદરાની અંદર ભરાયેલો છે. અહીંયા હજુ રહેવાનો જ છે. ખબર નહીં ક્યારે આ લોકો જશે અહીંયાથી, પણ મેળો એક નંબર છે. અને આ બહારનો નજારો તમે જોઈ શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.